સાંભળ છો? હા, હારા સમાચાર છે. લે છૂટાછેડા આપો છો? એનાથી પણ હારા. કારણ કે એવું જો બનત તો મારા માટે સારું હતું. એટલે કંટાળી ગયા છો એમ જ ને? મને ખબર જ હતી કે પેટમાં તો ઘણું પાપ છે, પણ કઈ હાલતું નથી મારા પાસે. બાંધવા સિવાય કઈ દિવસ કઈ બીજું હુજ્યું છે? હા, કઈ ખાવાનું. કેવા ખાવાનું ખાવાનું આજે છે ને એટલું સારું બનાવજે ને કે વાત જવા દે. હા, લસપસતો શીરો બનાય, લાડવા બનાય, ખ નાખીને પણ બનાવ્યું કાંઈ. પણ કરવાનું શું કામ છે આ બધું ઈ કહેશો મને? ચોપ. આપણા ઘરે મતલબમાં આવે છે બેન. મારી બેન આવે છે. પેલા કેવું જોવે ને તમારે. મારી બેન આવે તો હું લાડવા બનાવું, શીરો બનાવું, ભજીયા બનાવું, બધુંય બનાવું. લાવો. મોટા બેન મારા પાછું બોલો તો. મારા મોટા બેન મોટા બેન નહીં, ખ આવે છે એમ કયો. કેવું બોલે છે? હા, ગુજરાતી. શાંતિ રાખજે હો. એટલા માટે જ મેં તને કીધું છે કે થોડી ધીરજ રાખજે. થોડા દિવસ રોકાવાના છે અને પછી જતા રહે. હા, કુમારી હારવાર આવે છે. કાંઈ વાંધો નહીં, ભલે રોકાય. હું તમને શું કહું છું, મારા બાપુનો ફોન આવ્યો હતો. મારા બાપુને બહુ જ મજા નથી એટલે મને કીધું છે કે મારે 15 દી રોકાવા જવાનું છે. હું બપોર પછી જાઉં છું. કાં તરત ફોન આવી ગયો? હે? ના ના, ફોન તો કાંઈ લાવ્યો હતો. તો કેમ આજે જ જવું જોઈએ? યાદ આવ્યું, અટાણે યાદ આવ્યું એટલે ભલે હું જઈ આવી, ત્યાં આટો હું મારી આવી, તું અહીંયા સંભાળ લેજે. આપણે બેય જાઉં. બેન વયા જાય પછી. હા, પછી જાઉં. એટલે તમારા બેન અહીં આવવાના જ છે ને? હા, કુમાર અને બેન બે જણા આવે છે. આ ઘડીએ ને ઘડીએ આ કામ શું હોય? મને એમ થાય કે નાક શરમ જેવું કાંઈ છે કે નહીં. શું થઈ ગયું? બેન દીકરી આવે એ તો સારું કહેવાય ને. આમાં કામ ને નાકશરમ ને એ બધું ક્યાં આવે છે? બેન દીકરી આવે તો સારું શું થાય એ કયો તો? કેમ? હા, થોડાક સમય પછી એના પિયર આંટો મારવા ન આવે? એટલે સારું થાય ને ટૂંકમાં. હા, તો પછી અહીંયા જ રખાય ને લગનનું કામ કરાવ્યા, છૂટાછેડા કરાવી નાખો, અહીંયા રાખો એટલે આપણું સારું થાય. આ તારા બાપુજીએ વિચારવાની જરૂર હતી.